કચ્છના જખૌ બંદરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા 4,500 કરોડનું વાર્ષિક હુંડિયામણ રળી આપવામાં આવે છે, તેમ છતાં પણ જખૌ બંદર ખાતે સાગર ખેડૂતોને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં નથી આવતી। પ્રાથમિક સુવિધાઓના અભાવે સાગર ખેડૂતોનું જીવન નર્ક સમાન બની ગયું છે। લાઇટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવના કારણે સાગર ખેડૂતને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જખૌ બંદર ઉપર કોઈ આરોગ્યની સગવડ નથી। જે 4,000 થી 4,500 કરોડ રૂપિયાનો વાર્ષિક ટર્નઓવર થતું હોય એ વર્ગને કોઈ પણ સ્થાનિક ન આરોગ્યની સગવડ છે, ન બેન્કિંગની સગવડ છે, ન એટીએમની સગવડ છે। એ લોકોને 30 કિલોમીટર દૂર નલિયા જવું પડે છે। જખૌ ખાતે પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ જેવી કે આરોગ્ય છે, મોબાઈલ કનેક્ટિવિટી છે, પાણી વિતરણ છે અથવા રહેવા માટેની જે વ્યવસ્થા છે, તો સંલગ્ન જે કંઈ પણ વિભાગ લાગુ પડતા હોય તેમને જિલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં અમે પ્રશ્નો છે એમની ચર્ચાઓ કરેલી છે અને જે તે વિભાગને અમે લેખિતમાં પણ જાણ કરીશું અને શક્ય તે વહેલી